મને એમ કે તું આવા આવરા બાબત ના ધંધા કર, તો હવે ઈ મારે ક્યાંથી, હું તો એક તો હું એને મારું બધું મેકીને હું એને લઈને આવી, હા અને એને પૈસા બેઠા બેઠા ખાવા ઈ હારું થી મને ધંધા કરાવવા, તો કાંઈ હું એવી તો હાવ ઓલી ન હોય ને, એટલી તો મારામાં હોય ને માણસ જેવી કદર. એટલે હું એને ધંધો કરાવું, મજૂરી કરાવે છે તમારી પાસે? ના, મંજૂરી તો હું કરતી જ હતી, કામ ધંધો એવો હતો. એટલે અમારે બે માણસને પ્રોબ્લેમ છે. શેનો પ્રોબ્લેમ છે? એટલે 3-4 વર્ષથી છોકરા બે હું સાચવું મેકીને હાલ્યા ગયા. ક્યાં વયા ગયા? એ તો ક્યાંય ગયા ઈ તો મને નથી ખબર. એટલે આમ હું એટલે કે બહાર ભાગી ગયા છે કોઈને લઈને કે શું છે? એવી તો અત્યારે હાલમાં મને નથી ખબર. ઠીક, તો શું કરવું છે તમારે? મારી મદદની શું જરૂર છે બેન, બોલો. મારે તમારી મદદ ને છૂટાછેડા લેવા. જો છૂટાછેડા લઈ લેવા છે? હા. બાળકો કેટલા છે બેન તમારે સેજલબેન? 2. 2 બાળકો છે. તમે લગ્ન નાયત રિવાજે કરેલા છે કે લવ મેરેજ કરેલા છે? લવ મેરેજ કરેલા. લવ મેરેજ કર્યા છે. તો હવે છૂટાછેડા લઈને તમારે ક્યાં જવું છે? ક્યાંય નહીં, 2 છોકરા માંથી જિંદગી કાઢવી. ઠીક, તમારા માવતરમાં રહ્યો છો અત્યારે? ના, અત્યારે તો હું એકલી રહું છું, ઘરનું પોતાનું ઘર લીધું હે ને. અને બકાભાઈ ના એમને દીકરી કરેલા છે, તો એમને કેવાય કે અહીં રહું છું. બરોબર. તો તમે મારા મમ્મી લોકો કોઈ આવતા જતા નથી, એમના કોઈ સમાધાન કોઈ વસ્તુનું થયું નથી. જે તમે લવ મેરેજ કરેલા છે એ છોકરો કઈ સમાજનો છે બેન? એ કોળી સમાજનો જ છે. એનું નામ શું છે? ગોરધન. આખું નામ? ગોરધનભાઈ વેલાભાઈ. ગોરધનભાઈ વેલાભાઈ. હા. કઈ અટક કઈ છે ની? એ સાપરા. સાપરા. તમારી અટક? મારી સાપરા. બે તો તમે એક અટક ના કેમ? હા, 2 સાપરા છે. તો કઈ તમે કુટુંબી ભાઈઓ છો? હા, કુટુંબમાં થાય. ઠીક ઠીક. કુટુંબી ભાઈઓમાં તમે બેન તમારા લવ મેરેજ ના કાગળિયા થોડા થઈ શકે? અમારે તો કરેલા છે, અહીંયા વઢવાણ કર્યા. ઠીક, એવું છે. હા. તો કે તમારી અટક એક થાય છે ને બેન? હા. એમ છે. હવે તમારે શું છે, એ ભાઈનો નંબર છે? નંબર તો હા. છૂટાછેડા કરવાનું કારણ શું છે બેન? છૂટાછેડા હવે મારે એને ભારે કોઈ સંજોગોમાં પતે એવું જ નથી. પણ બેન તમે તમારા ઘરવાળા જે તમારા માવતર છે એને તમે મૂકી દીધા, તમારા માને મૂક્યા, તમારા ભાઈઓને મૂક્યા, તમારું કુટુંબ આખું લાજ તમે તરીને એની યાર તમે ગયા ને, હવે તમે એમ જે છૂટાછેડા કરવા 2 વર્ષમાં, તો એ વસ્તુ કેમ? એમ મારું કહેવાનું. કામ ધંધો કઈ કરવો નહીં સાહેબ, 2 છોકરા થયા આવે, અને અવરા હવે મને એમ કે તું આવા આવરા બાબત ના ધંધા કર, તો હવે મારે ક્યાંથી, હું તો એક તો હું એને મારું બધું મેકીને હું એને લઈને આવી, અને એને પૈસા બેઠા બેઠા ખાવા ઈ હારું થી મને ધંધા કરાવવા, તો કાંઈ હું એવી તો હાવ ઓલી ન હોય ને, એટલી તો મારામાં હોય ને માણસ જેવી કદર. એટલે હું એને ધંધો કરાવું? મજૂરી કરાવે છે તમારી પાસે? ના, મંજૂરી તો હું કરતી જ હતી, કામ ધંધો એવો હતો. હા. તો બીજો હું ધંધો કરાવે? ખરાબ કામ કરાવવાના. ઠીક, એવો માણસ છે હાવ? હા, હાવ એટલે હાવ. તો નબળો માણસ કહેવાય. કેટલી વાર મારી છે, કેટલી વાર રાતે છોકરાને બધાને બીવરાય છે, ઘણી બધી માર માથે કરી નાખી છે. કોઈ વસ્તુ ને કેટલાય માણા લઈને એમ તો મારવા હું તને લઈને આવે, ગાડીઓ રાતે લઈને. પોલીસ ફરિયાદ કરજો, 181 માં મહિલા હેલ્પલાઈન માં ફરિયાદ કરો. ફરિયાદ તો મૂડી 3 ફરિયાદ તો કરી હતી. તો હું છું બેન? અહીંયા કોઈ વસ્તુ નો કઈ જવાબ દીધો નહીં પોલીસ સ્ટેશન. એવું થોડું હોય. તમે લગ્ન કાયદેસર કરેલા છે, લવ મેરેજ, તો તમારા મા બાપ અત્યારે પોલીસ ગણાય, સરકાર ગણાય, કેમ કે તમે કાયદાની અંદર રહીને તમે લવ મેરેજ કરેલા છે, બરોબર છે? તો તમારે તમારે જવાબ દેવો પડે. છતાં તમને એ કઈ તમને નો સંતોષ જવાબ થી ન હોય તો મને ફોન કરાવજો, પોલીસ સાહેબ ને હું વાત કરી દે બેન. એ તો અહીંયા જઈતી તા, ઈ કે સાહેબ કે તમારે છૂટાછેડા લેવા હોય તો કે કોર્ટમાં જાવ, કે અહીંયા તમને બીજો 2 માણાનો મામલો લઈને અહીંયા કોઈ જ વસ્તુ કરવા આવતા પણ તમારે ફેમિલી કોર્ટમાં જવું પડે બેન. તો એ ફેમિલી કોર્ટ ની અંદર તમારે અહીંયા ચુકાદો જ્યાં તમને ન્યાય મળે કે ભાઈ તમારે છૂટાછેડા લેવા છે, સામે વાળો વ્યક્તિ શું છૂટાછેડા લેવા તૈયાર છે બેન? એ કોઈ વસ્તુમાં આવતો જ નથી સામે. તમારે છૂટાછેડા લઈને શું કરવું છે બેન? છૂટાછેડા લઈને કઈ ના કરવું સાહેબ, છોકરા માથે જિંદગી કાઢવી. એટલે બીજા લગ્ન કરવા છે તમારે? શું કરવું છે? બીજે કઈ જવું છે? ના. તમે આની સાથે પહેલી વાર લગ્ન કરેલા કે એક વાર? હા, એક વાર મારી મમ્મી ને લગ્ન કર્યા હતા મેં. તમે? હા, અહીંયા તો હું રહી નથી. કેમ ન્યા કેમ ન રહ્યા બેન? ન્યા કને આની હારે આવતી રહી હતી. એટલે આને તમે નાનપણથી તમારે લફરું હતું કઈ? હા. બરોબર. તો પેલા જ બેન એ ન કરે ને, કોઈની જિંદગી થોડી બગાડે. સામે વાળા વ્યક્તિને તમે જિંદગી બગાડી નાખી, બરોબર? પછી અહીંયા કઈ બાળ બચ્ચા હતા કે? ના, અહીંયા કઈ નતું. ત્યાં કેટલો ટાઈમ તમે રહ્યા હતા? અહીંયા
2 મહિના કે અથવા 1.5 મહિનો 15 દી એવું ખાસ યાદ નથી. એટલે પણ તમે લગ્ન કર્યા મહિનો દી તમે પાછા આને લવ મેરેજ ભાગી જાય એમ? હા, એકવાર એ પેલા લગ્ન નતા કર્યા ને ત્યારે હું ગઈ હતી. હા, પછી પૈસા અમારા મમ્મી ને બધા ભેગા થઈને પછી લગ્ન કરાવી દીધા. બરોબર. હા, એકવાર પેલી ખાલી જઈને તે 6 મહિના વયા ગયા હતા. બરોબર. તો તમે બેન એની જિંદગી બગાડી, તમને ખબર હતી કે નાનપણથી તમારે અહીંયા લફરું છે તો ત્યાં પહેલેથી કરાય ને તમારે? મારી બગાડી, મને 2 છોકરા માથે છેલ્લે જતા એવી રીતે કર્યું. મને એટલું થોડુંક અંદર ઉતરી જઈ હતી, મને એવી ખબર હતી કે 2 છોકરા થશે ને પછી મારા માથે એવી વિતાડશે એવી. બરોબર, એવું થયું છે એમ ને? તો અને હવે બધું કોઈ અઘરું થયું છે બેન. વસ્તુ તમે બીજાને દગો દીધો, આણે તમને દગો દઈ દીધો. હવે કાયદાકીય રીતે પ્રોસેસ ની અંદર તમને બેન કહું ને, તો તમે તમારા મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરો, તમને મારવા બારવા આવ્યા તો તમે ફોન કરીને ગાડી બોલાવીને આને પેક કરાવી દો. બરોબર? 112 નંબરમાં કરજો કે 181 નંબર આવડે છે ને લખતા? બસ મહિલા હેલ્પલાઇન ની અંદર ફોન કરીને કે મને આ માનસિક ટોર્ચર આપે છે અને આવા નબળું મારી પાસે કૃત્ય કામ કરાવે છે એવું વેપાર લખાવજો, એટલે એ જડબે સલાક થઈ જાય બેન. છતાં એનો નંબર બોલો, હું એને સીધો કરી દઉં છું. તમારો વિડીયો વાયરલ થાય છે, તમારી મંજૂરી છે ને બેન? ફોટા બોટા નાખવા પડશે હો તમારા. ફોટા તો હાલમાં મારા પાસે મોબાઈલ નથી, મારા પાસે ફોટા હા, એ તો ઓલા ભાઈ નાખી દેશે ને, કઈ વાંધો નથી. તમારું નામ શું છે આખું બોલો પહેલાથી? સજનબેન. સેજલ નહીં, સજન. સજનબેન. તમે પેલા ક્યાં સાસરે હતા બેન? તરણેતર. ત્યાં તમારા ઘરવાળા નામ શું હતું? રમેશ. રમેશ. એને શું તકલીફ હતી તમે ત્યાંથી ભાગી ગયા બેન? અહીંયા તો કોઈ તકલીફ નથી, ખાલી આ નારે આવવા સારું થી નથી. આની ઉપર વિશ્વાસ કર્યો, તમને આ ગમી ગયો હશે પેલા. હવે તમને એની ઉપર રંગ ઉતરી ગયો. આની ઉપર રંગ ઉતરી ગયો ને ટૂંકમાં. હવે તે બેન દગો કરી એટલે માથે દગો થોડોક આવે, એવું તો બધું બને છે. સજનબેન. કઈ વાંધો નહીં, ચાલો સજનબેન આખું નામ બોલો. સજનબેન ચોથાભાઈ. ચોથાભાઈ કોળી. કઈ શું નામ અટક? સાપરા. સાતરા. બોલો ભાઈ, તમારા ઘરવાળા નામ બોલો. તમારું ગામ કયું છે, ક્યાં રહ્યો છો? અત્યારે હાલમાં જસાપર. જસાપર. મૂળીનું જસાપર. જસાપર મૂળી. હાલો, તમારા ઘરવાળા નામ બોલો. ગોરધનભાઈ. ગોરધનભાઈ. વેલાભાઈ. વેલાભાઈ. અટક કઈ છે? ચાપરા. ચાપરા. બોલો નંબર એનો ભાઈ. નંબર તમારે શું કરવું, છૂટાછેડા કરવા છે? હા. ભેગા રહ્યો તો સમાધાન થઈ જાય તો કરવું છે બેન? ના ના, મારે નથી કરવું. એટલા બધા કંટાળી ગયા છો? હાલો. હલો ગોરધનભાઈ. હા. ગોરધનભાઈ વેલાભાઈ ચાપરા. હા. હું સાહેબ મજામાં? મજામાં. ક્યાં છો વડીલ? અત્યારે તો આમ ચોટીલા બાજુ છે. ઠીક ઠીક. શું છે બાળ બચ્ચા મજામાં? હોય. હવે સાગરભાઈ સામાજિક કાર્યકર મહુવાથી બોલું છું ભાઈ. મોવા. હા, હવે સેજલબેન સોતાભાઈ ચાપરા છે, જે તમારા ધર્મપત્ની છે, જેને તમારી સાથે ભાગીને લવ મેરેજ કરેલા છે. અને તમે તેને બીજા ઘરે હતા, ત્યાંથી તમે તેને ભગાડીને લાવેલા છો. કેમ બીજા ઘરે? ઈ બીજા લગ્ન કરેલા હતા ને? હા, એના લગ્ન તો પેલા ત્રણેતર થયા હતા, પછી એને છૂટું કરી નાખ્યું. હા, એ છૂટું કરીને પછી તમે એને લવ મેરેજ કર્યા તમે. હા હા. કુટુંબી બેન થાય ને ટૂંકમાં તમારી. હા હા. હવે અત્યારે એ બેન હું તમને રાખવામાં શું તકલીફ છે? રાખવામાં એને એક જે મૂળીના જે ગરાસિયા દરબાર છે ને, એ મને ધમકી દે છે. હું ધમકી દે? કે તારા અહીંયા આવવાનું જ નહીં એમ, જ્યાં લગી. પણ તમે એને મારો છો, રાતના જઈને મારો છો. એ ઓલા ભાઈ જે મૂળીના દરબાર જે છે ને, ઈ ભાઈ નો મારામાં વાત થઈ. મારે શું નામ છે એનું? સારું નામ કાંઈક કીધું. હા, બકાભાઈ. હવે એ દરબારે મને વાત કરી છે કે હું ખટારો લઈને નોકરી પર જાઉં છું તો રાતના ભાઈ આવી અને ગોરધનભાઈ મારી જાય છે અને બાઈ ને, અને ભાગીને તમને આશરો મારી વાત સાંભળો, આશરો તમને એને આપ્યો હતો ને? કોને? જે ભાઈ જે દરબાર છે એને તમને ત્યાં આશરો આપ્યો હતો ને, રાખ્યા હતા ને તમને? હા, મને આશરો આપ્યો તો. હું 12 મહિના અહીંયા રહ્યો ભાડે મકાનમાં. હા. અને એમની અત્યારે તમને અત્યારે લવ મેરેજ કરેલા છે ને, તમારી પાસે કાગળિયા કમ્પ્લીટ છે લવ મેરેજ ના? હા. કુટુંબમાં લવ મેરેજ ના કાગળિયા થઈ ગયા તમારે?
હા એમને જ કરાયા છે. બરોબર. તો અત્યારે તમે ઈ બેન ને રાખતા નથી તો ઈ બેન ને રેઢા મૂકી દીધા, બાળકોને 2 બાળકો છે તમારે? મેં રેઢા નથી મૂકી દીધા. મેં મારી પાસે 500 જણા સાક્ષીમાં છે. હવે તમારે તમને 500 તકલીફ શું છે જણા ઈ કયો ને મને સાક્ષીમાં. પેલા. તકલીફમાં કઈ નથી. અહીંયા જે દેવી હા બોલો. અહીંયા દેવી પૂજક માર પડખે રહેશે. એને પેલા મારી હારે સંબંધ કર્યો, બરોબર. મારે હારે ભાઈબંધી કરી હા અને અમે 2 ભાગમાં ગેરેજ કર્યું હતું, પણ ધંધો ન હાલ્યો. એટલે પછી હું પાછો ગાડીમાં ચડી ગયો અને એને કઈક જીરાન કાંદાનો ને એવો બધો ધંધો કરતા હતા. મેં અહીંયા મકાન હોતન લીધા છે. મારા મકાન તો ઘરના ઈ બેન ને મકાન આપ્યા છે. છે ને, લીધા નથી? હે? ઈ બેન ને રહેવા માટે મકાન આપ્યા છે. કોને આપ્યા છે? ઈ ઓલા જે દેવી પૂજક છે ને એને. અરે મેં મકાન લીધા છે, મારા પાસે કાગળ છે, બધું છે. બરોબર. હવે મેં તમારે મકાન લીધા છે મારી વાત મોચી સાંભળો. પાસેથી. તમે ભલે લીધા હોય પણ હવે તમારે ઈ બેન ને તમે ત્રાસ આપો છો ને, બેન ની સાથે ઝઘડો કરો છો ને, ઈ બેન એમ કીધું મારે છૂટાછેડા કરવા છે. હા હા. હવે તમારે શું કહેવાનું છે બોલો, તમારું કહેવાનું. મારે તો છૂટાછેડા આદિ નથી લેવાનું, કાલે નથી લેવાનું. કારણ હું એનું? એનું કારણ એ કે મારી યાર ભાગીને આવ્યું, હું છૂટાછેડા કઈ રીતે દઉં? મારો કઈક વાંક તો કાઢે ને. મને એમ પણ તો તમારે 10 ભેગું જણા રહેવું પડે. મારી પાસે 50 મારી જણા વાત સાંભળો, સાક્ષી. 50 જણા નહીં 500 જણા સાક્ષી હોય, કાયદામાં એવું આવે છે કે તો તમારે એની ભેગું રહેવું પડે. છૂટાછેડા નથી દેવા તો તમારે હેરાન કરવા છે. પણ હેરાન ની વાત નથી સાહેબ. મારી વાત તો પેલા સાંભળો. તમે કયો એ હું, મારી પાસે બધા સબૂત છે. મેં ઈવડાની હાટું પોલીસ કેસ કર્યો તોય મને ઈવડાની જવાબ ન દીધો. 50,000 જામીન ભરીને ઈવડાની છૂટી ગયા. તો મારો કઈક વાક તો કાઢે ને. તમારો વાક તો તમે બાળ બચ્ચા છે, તમારા ભરણ પોષણ. મારી વાત સાંભળો ગોરધનભાઈ, ભરણ પોષણ તમારે કરવું પડે. તમારા અંડરમાં આવે, કેમ કે તમે એના બાપ છો, તમે એના પિતાજી છો, એટલે તમારે ભરણ પોષણ કરવું પડે ગોરધનભાઈ. હું તો અહીંયા રહેતો તો, મને નથી રહેવા દેતા. હવે એ રહેવા નથી દેતા. એ કોણ નથી તમને રહેવા દેતા? મને એ બે જ નથી રહેવા દેતા. કોણ બે? બકાભાઈ અને આ માવુભાઈ. તો તમારે બીજે તમારા ઘરના લઈને વ્યાજ તમે તાર બીજે ગમે ત્યાં રહ્યો. હા તો પણ લ્યો ઈ કરી દો. હાલો હું એને તમને કયો લખાણ કરી દઉં. છે કે હું કંટાળી ગઈ છું, મારે છૂટાછેડા જોઈએ છે. બરોબર છે? મારી વાત તમે સાંભળો. હું મારા મામાના છોકરા, મારા ભાણા, મારી બેન, મારા બનેવી, ટોટલ અમે 20 જણા આયા હતા. એને એમ કીધું તું કે મારા ભાણા એમ કીધું તું કે તમે અત્યારથી ના પોલીસ સ્ટેશનમાં તમને લખાણ કરી દો. મારા ભેગા રહ્યો. મારા મામા કોઈ દી તમને કઈ કે નહીં, તમે આવે નહીં. તમારા મતલબમાં તેડવા છે? હા મારે જોઈ છે. બરોબર. અને ઈ તમારી ભેગા છૂટાછેડા માંગવાનું કારણ શું છે? ઈ હવે મને શું ખબર. ચાલો તમારું નક્કી કરાવું છું, સમાધાન નું થઈ જાય તો ઓકે કરાવી દઉં. મારી વાત તમે સાંભળો. હા. તમને મારું નહીં સાચું લાગે. મારા બેન ની મારા તમારા બધા મારે બધાને સાંભળવાનું જ હોય. હું સાંભળવા બેઠો બધાનું. પણ મારું કહેવાનું શું છે કે તમે 2 બાળકો છે ને હપી દો તો સારી વાત છે. મારું એવું કેવું છે. કેમ કે આપણે એને કાંઈ પણ કહેવાનું થતું નથી. તમે એને મારો છો, મારકુટ કરો છો ને, એ બધું એનું તમને લખાણ કરી દો. ફોન કરીને ગાળ્યું જો છો, ધમકાવો છો, એવું કરો છો, એ એવિડન્સ પુરાવો છે મારી પાસે. હું પુરાવા વાત ન કરું વડીલ. ઈ પુરાવો તો એને એમ નહીં, મારા ઘરે એને શું લેવા આવવું જોઈએ? હું એને કહું કે મારા ઈ જે દેવી પૂજક રહ્યો, ઈ કે છે કે મેં ભાઈ કર્યો છે. તો ભાઈ કર્યો હોય તો ઈ પણ મારી પાસે રેકોર્ડિંગ છે કે ભાઈ કર્યો હોય તો ઈ ગેરશબ્દ બેન ને નો કે ને. ઈ બધું તમે આક્ષેપ ને એક બાજુ સાઈડમાં મૂકી દો. તમે અત્યારે છે ને તમારું ઘર બાંધી જો. હા તે મારે બાંધવું જ છે. તમે કયો એ હું લખાણ કરીને બાંધવું. અને એને કોઈ દી આપણે આંગળી અડાડવાની નથી થતી, કોઈ દી અડાડીએ નથી. ચાલુ રાખો, બેન ને રાવ તમને. હેલો સજન બેન. હા. તમારા ઘરવાળા ગોરધનભાઈ એમ કે છે કે મારે તેડવા છે, મારે હું એને તુકારો નહીં કરવું. તો તમને શું વાંધો છે તેની ભેગો રહેવામાં? પણ મને વિશ્વાસ આવવો જોઈએ ને. તો હું તમને પેલા વિશ્વાસ આવી ગયો, તમે લઈને વૈયા જાય, વિશ્વાસ આવ્યો. તો હવે શું વાંધો છે? હવે મને નથી આવતો વિશ્વાસ. એટલે શું કરે છે તમારી ઉપર? મને શું કરે એમ? હા, એને ખબર જ છે કે શું કર્યું છે એમને. શું કર્યું છે બોલો ને, લાઈન માં જ છે અત્યારે. હા બોલો ગોરધનભાઈ, બોલો. હા બોલો. શું કર્યું છે બોલો. હાલો. એ તો એને ખબર હશે ને શું કર્યું છે. બાકી તો બધું ભાડા તો આમથી નામ બોલે. સજનબેન, હકીકત જે હાસુ હોય હકીકત બતાવો સજનબેન. તમે આમાં પછી તમારું ઓલામાં જાય. તમે હાસુ બતાવો શું છે. મારે કોઈ વસ્તુ મેં એને આદે મારે નથી કહેવાનું, કાલે કાંઈ નથી કહેવાનું. એને મજા આવે ને એ રીતે. બાકી મારે એને આદે જોઈએ ને કાલે જોઈએ. સજનબેન હા બોલો, તમારું શું કહેવાનું છે?
હું એને લાવ્યો છું એટલે મારે એને નથી રજાવવાની. બે છોકરા હતા, આ છોકરા સમજવા નતા શીખ્યા, ખાવા નતા શીખ્યા, ખબર નથી પડતી, એટલે છોકરાને ખબર નથી. એટલે બાપની ભાઈ છોકરા કોઈ ભાગે નહીં. એટલે છોકરાને ખુદ ને નથી ખબર કે મારા બાપ છે કે નથી. પણ એ મજૂરી જ્યાં જતા હોય બીજે ક્યાં જાય છે? તમારી પાસે કઈ બીજો ધંધો કરાવે છે કઈ? એ તો મેં તમને કીધું. જો ભાઈ તમે નબળો ધંધો કરાવો છો એવું કહે છે. એવું એક સબૂત મારી પાસે એવડાવીને દેવું પડે ને તો તમે માનો ને કે પાત્ર માની જાવ. કોણ વ્યક્તિ સાથે એવું કરે છે તમારી હારે? કોણ વ્યક્તિ મેં મોકલો કોના પાસે? જો ઉછીના પછીના તો ગમે પાસે માણસ લેવો પડે સાહેબ. તમારી હારે મારે સંબંધ એ તો બધું કરવું પડે. એ તો ઘરમાં પૂરું ન પડતું તો બધું ઉછી પાછી બધું કરવું પડે, ઘર આંકવું પડે. હા એમ. હવે તમને કહું છું તમારે એને કોઈ એવો ગેરશબ્દ આવી અને એની માથે કોઈ એવું કઈ કર્યું હોય એવું કઈ સબૂત હોય મને દો. અત્યારે ગોરધનભાઈ છે ને એ અત્યારે વાકમાં નથી. અત્યારે સજનભાઈ તમે વાકમાં છો કે તમે અત્યારે રહેવા તૈયાર નથી. તમને લેખિતમાં હું સમાધાન કરાવી દઉં કે ગોરધનભાઈ ની સાથે તમે રહ્યો, તમને શું વાંધો છે? છૂટાછેડામાં બાળકોનો બાપ મટી જાય. સાહેબ હું તમને લખાણ કરી દઉં કે આજીવન એને કાંઈ હું ન કહું, એને જે મજા આવે કરે. અને મજા આવે એ તો ન કરવાનું હોય, એમ તો ન હોય. પણ એમાં એમ ને ઈ જો એમ કે મારા વસ્તુ ઘરમાં ઘટે ઈ હું લાવી દઉં. બોલો ભાઈ કેમ કરશો સજનબેન? મને વિશ્વાસ ન આવતો પેલા તો. પણ વિશ્વાસમાં તમારે હું એ તમને કરે છે તો વિશ્વાસ કઈ મારવા મળે છે? એ તો મારવાની તો હવે તો નથી આવતા હમણાં મારવા. હા નકર તો મારવામાં બાકી નથી રહેવા દીધી. ભાઈ તમે મારો તમને આવીને માર્યા. એમાં 10 જણા આયા છે, 20 જણા આયા છે, ભાણા ની બધા આયા, તમને માર્યા કીધી. સમાધાન માટે આવ્યા હોય ને તમારી પાસે સબૂત હશે ને કે અમને આજ મારવા આયા, લાકડીઓ લઈને આયા, બંદૂકો લઈને આયા, એવું તમને હશે ને કઈક સબૂત તમારી પાસે? ઘણી આખા પણ કેને માર્યા એવું એક સબૂત તો દો. 10 જણા આવ્યા તો કોનું સબૂત જોઈએ? હા પણ 10 જણા આયા તો તમને કઈક લાકડી કે ધોકો કે એવું કઈક માર્યું છે ને? એ તો સમાધાન માટે આવ્યા હોય તો એ તમને શું નક્કી છે મારવા આવ્યા? સમાધાન માટે 20 જણા આયા કાંઈ પણ નો થયું પછી 20 આયા. રિવર બોલ લઈને આવે સમાધાન. એટલે રિવર બોલ કોની પાસે લાયસન્સ છે અત્યારે? કોની પાસે હતી ને તમને કોને દેખાડી? છોડવાની ઢોળી નાખી દેવાની ને એન્કર લઈ જઈને કાપી નાખવાની હે, લઈ લો હાલો એન્કર કાપી નાખશું. એવું કરો છો ભાઈ તમે? બીજા ભલે બધાય બોલ્યા હશે નંબર માણસ સમાધાન કરવા માટે આપ્યા હોય, તમે હરખો જવાબ ન દીધો હોય બીજા બોલી ગયા હોય. હું એક પ્રશ્ન બોલ્યો. મારી વાત સાંભળો તમે બીજો ધમકી મારતી નંબર આપો મને. ઘણા માણસ ઈનો પાસે છે, બધા માણસ ધમકીના માણસ. કોણ છે ભાઈ તમને ધમકી મારે છે? કોની પાસે તમે ધમકી મરાવો છો ભાઈ? મેં કોઈ પાસે ધમકી મરાવી નથી. આવડાની 10 વાર અમે અહીંયા આયા. એલા ભાઈ પતાય. હવે તમારે સજનબેન તમારું લેખિતમાં સમાધાન કરી નાખો તમે, એટલે તમારો વિશ્વાસ તમને આવી જાય કે લેખિતમાં તમને કાંઈ પણ તકલીફ પડે તો પોલીસ સ્ટેશને તમે આ ભાઈને તમને તકલીફ પડે એટલે પોલીસ સ્ટેશન ની અંદર આ ભાઈ છૂટે નહીં કોઈ દિવસ ને એવું લખાણ કરાવો. હા હું ઈ જ કહું. કરાવો લખાણ મારી પાસે. તમારે જે લખાણ કરાવવું એ મારી પાસે લખાણ કરાવી લો. બોલો. મારો વિશ્વાસ ન આવતો હોય તો ગમે એની પાસે લખાણ કરાવી લો, ગમે કોર્ટમાં કરાવી લો, પોલીસ સ્ટેશને કરાવી લો. બાકી મારે સજન જ જોઈએ. લખાણ તો હાલો હું અત્યારે કરાવી નાખું, સમાધાન કરી નાખું. કાલ સવારે મને કઈક કરી નાખે ગમે યાર, મને વિશ્વાસ નથી જ. જો કે તમને કરી નો કે લખાણ કર્યા પછી કાયદા સરકારી કાગળિયા બન્યા પછી તમને નો કઈ કરીએ કે તમને ખબર પડે માણસ ની માથે કેટલું ઓલું આવી જાય? સાહેબ કઈ જવાબ દેતા નથી. હું 4 વાર મુરી એ બધું એ નો હોય બધું બેન. એને ખબર હોય કે આમાં તેલમાં તેલ નો હોય. બાકી સાહેબ જવાબ હું કામ નો દે બેન? અમે એમને થોડા કઈ બધું આ કામ કરતા હોઈએ. સાહેબ જવાબ નો દે તો અમારું શું થાય? આખો દી હું બેવી રહેતી હતી ભૂખીને તરસી તડકાઈ ની અહીંયા કણે પોલીસ સ્ટેશન મને કોઈ જવાબ નથી દીધો. પણ બેન તમે વાત સમજતા નથી. તો એને ખબર હોય કે આ વસ્તુમાં આ છે, એમાં નો એ બધું વધારે ધ્યાન દે. બાકી હકીકતમાં વસ્તુ તમારી ઉપર અન્યાય જ થયો છે તો એ વસ્તુ થઈ જાય. સાહેબોને ખબર છે અહીંયા ઘરે ગાડી લઈને આવી જાય. સાહેબ ને બધું તોડફોડ કરી, બધા રેકોર્ડિંગ વિડીયો ઉતારી નાખ્યા, માર્યું ઈ દેખાડ્યું બધું. ભાઈ તમે એવું કરેલું છે ભાઈ? પણ એક સબૂત તો લાવો. ઈ તમે એમ કહું છું કે સબૂત તો લાવો કે આ વ્યક્તિ અહીંયા આવ્યો તો કે નતો આવ્યો. ઈ કે વિડીયો ઉતારેલા છે મારા નાખો વિડીયો જોઈ લઈ. તમે હાથે ઘડીને બધું કયો ઈ હું નથી માનવા તૈયાર. બાકી તમે કયો હું લખાણ કરી દઉં. બીજું આગળનું હું કાંઈ ન કહું. બાકી લખાણ કર્યું મને કઈ થયું પછી છોકરાની જવાબદારી ક્યાં રહેશે એ મને કહો. છોકરાનું કોણ થાય? એલા પણ નો કરીએ કે લખાણ તો અમતા થોડા લેખિતમાં સમાધાન થાય છે બેન. તો વાતું મોઢાની વાતો થોડી છે આ. હા એમ
તમારે ભેગું સમાધાન કરી નાખો, હું એમ કહું છું. તમારા બાળ બચ્ચા નોખા પાડોમાં અને એને બાપ મળી જાય અને આ એની માં છે, તમે એની માં છો એટલે શાંતિથી રહ્યો ને મજા કરો. બાકી બીજું બધું રાવા જો ને લેખિતમાં તમારું સમાધાન કરીને વાત પૂરી કરો. બોલો શું કયો છો? ના, સમાધાન મારે નથી કરવું એના ભેગું. બોલો ભાઈ, શું કરવું છે તમારે? હું શું કરું? કાંઈ વાંધો નહીં, ફેમિલી કોર્ટ ની અંદર કેસ મૂકીને તમે છે ને છૂટાછેડાનો તમે કેસ મૂકો બેન ને કી, અને ભાઈ નો વાંકો એ બતાવો એટલે છૂટાછેડા તમે માંગી લો. બીજું તો શું કરવું? એ ભાઈ નથી દેવા તો એ વસ્તુ તમારે જે એનો જે દંડ છે ભરવો પડશે. કોને? આજે બેન ને ભરવો પડશે, સજન બેન ને. એ તો સવાલ જ નથી ને. મારે તો જો છોકરા જોઈ છે ને બાયડી જોઈ છે. તમે કયો હું લખાણ કરી દઉં કે ભાઈ એને તમે મારા કોઈ આજીવન નું લખાણ ન દે, હું આજીવન નું લખાણ દઈ દઉં કે આપડે એનો કોઈ દી કઈ નથી કહેવાનું થતું. જે થઈ એની ભૂલ હોય મારી. તમે હજી 5 દિવસ સુધી વિચારી લ્યો. બરોબર, તમે 5-10 દિવસ વિચારીને મને કયો. બરોબર. બાકી એક જણાથી ઘર નો હાલે, 2 જણાનો મત કરવો પડે. સમજૂતી કરીને તમે 5 જણા 5 દિવસ પછી વિચારીને કયો એટલે હું આવીને તમારું સમાધાન કરાવી દઉં. એ હા, ચાલો ભાઈ, જય ભીમ. હા.